जय हिंद जय भारत मित्रों। हमणां चूंटणी पर्व आवी रह्युं छे। 26 तारीखे चूंटणी छे એટલે 25 तारीखे खास कर्मचारी मित्रों આપણે આવી જતા હોય તો બૂથમાં क्या પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ તે માટેનો આ વિડિયો છે। ખાસ જોજો, અંદર આવો। આ મારી શાળાનું બૂથ છે। આવો અંદર। P1 P2 P3 અને P4 માટે ટૂંકમાં ટેબલની 3 થી 4 ટેબલની વ્યવસ્થા અમે કરી છે, જેથી કરીને થોડીક આ વ્યવસ્થા વધારે કરવાની। ઘણી જગ્યાએ નાનું બૂથ હોય તો P1 P2 P3 જ હશે અને મોટી વ્યવસ્થા હોય મોટું બૂથ તો P1 P2 P3 P4 સુધી પણ હોઈ શકે। જેવું બૂથ એ પ્રમાણે કર્મચારી મિત્રોની ફાળવણી થઈ છે। તો ખાસ આ વ્યવસ્થા વધારે રાખવાની। 3 ટેબલ અહીં મૂકી દેવાના, પાછળ આરામદાયક ખુરશી એને આપવાની, જેથી કરીને કેમ કે તેને સતત આખો દિવસ બેસવાનું થતું હોય છે, તો એક આરામદાયક ચેર હોય તો એને વધુ કમ્ફર્ટેબલ રહે છે। અને ખાસ પંખાની લાઇટિંગની સુવિધા ખાસ છે એ ચેક કરી લેવું। અને આગળ જોઈએ તો પ્રિસાઇડિંગ માટે પણ એક મોટું ટેબલ હોય તો વધુ સારું રહે, કેમ કે એને અહીં બેસીને વધુ માત્રાની અંદર આમ કાગળ એની પાસે સામગ્રી હોય તો એને સરળતા રહે, એટલે ખાસ મોટું ટેબલ આપવાનું જો શક્ય બને તો। આ ચૂંટણી છે એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભેગી હોય એટલે બે આપણી પાસે મશીન આવશે, ઈવીએમ મશીન। તો ખાસ એના માટે વ્યવસ્થા થોડીક મોટી કરવી। જો લોકસભા અને ધારાસભ્ય અને સભાની ચૂંટણી હોય તો એમાં એક ટેબલ હોય તો ચાલી જાય, પણ આમાં બે મશીન આવશે આપણે, બેલેટ યુનિટ ને કંટ્રોલ યુનિટ। તો એના માટે બે ટેબલની વ્યવસ્થા કરી। બે ન હોય તો એક મોટું ટેબલ બી ચાલે। અને ખાસ જે એજન્ટ મિત્રો છે એના માટે અહીં બેન્ચીસની વ્યવસ્થા કરી છે બાજુમાં, એને બેસવા માટે। હવે આ જે બેઠક વ્યવસ્થા છે એમાં પ્રિસાઇડિંગ પોતપોતાની રીતે ફેરફાર કરી શકે। આ તો એક મેં એનામાં જસ્ટ બતાવવા માટે કે આટલી કમસે કમ વ્યવસ્થા કરવી। બીજું કે કર્મચારી મિત્રો આવે, ઉનાળાનો સમય છે એટલે સૂવા માટે માની લો કે એની આગળના 25 તારીખે આવી જાય તો આરામદાયક રીતે સૂઈ શકે એ માટે હરેક શાળાની અંદર લગભગ આવી શેતરંજી આપેલી જ હોય છે। અત્યારે તો મેં હાલ પૂરતી 3-4 મૂકી, પણ હું એમ માનું છું કે 6 થી 7 શેતરંજી કમસે કમ મૂકવી, જેથી કરીને એને આરામદાયક વ્યવસ્થામાં એ સૂઈ શકે। અને બીજી વ્યવસ્થા એ છે કે અંદર એક કચરા પેટીની પણ એક નાની બા રાખવી, જેથી કરીને જે કામ કરતા દરમિયાન વધારાની જે સામગ્રી છે બિનજરૂરી એ એમાં ફેંકી શકે। એટલે આટલી વ્યવસ્થા ખાસ તમામ મિત્રોને વિનંતી છે કે ખાસ ફર્નિચરની બધી વ્યવસ્થા કરે। આ એક નમૂના રૂપ હું તમને બતાવી રહ્યો છું કે આટલી સુવિધા અનુસાર આમાં ફેરફાર કરી શકે, બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરી શકે। અને જસ્ટ ખાસ તો એ છે કે સૂવા માટેની ખાસ વ્યવસ્થા કરવી। શક્ય હોય તો જો ગાદલા મળી રહેતા હોય તો ગામની અંદર કોઈનો સંપર્ક કરીને કર્મચારી મિત્રોને સૂવા માટે ગાદલા મળી રહે તો વધુ બેસ્ટ રહેશે। અને એમને જમવાની બી વ્યવસ્થા થઈ ગઈ ગામમાંથી તો અહીંયા જે સ્થાનિક હોય કોઈ વ્યક્તિ એનો કોન્ટેક કરી આપવાનો કે ભાઈ ચૂંટણી ટાણે અહીંયા આવે અને કર્મચારી મિત્રોને જમવાનું પહોંચાડી શકે, જેથી કરીને કેમ કે 1.5-2 દિવસ કાઢવાના એની જમવાની સારી વ્યવસ્થા હોય, પાણીની સારી વ્યવસ્થા હોય। બીજું કે શાળાની અંદર ખાસ જે કર્મચારી મિત્રો માટે ટોયલેટ બાથરૂમ એકદમ બધું ક્લીન રાખવાનું, ત્યાં સાબુ મૂકી દેવાનો। આવી તમામ નાની નાની ચીજ વસ્તુઓ છે, આપણા શિક્ષક ભાઈઓ આવતા હશે, જેથી કરીને કોઈ હેરાન ના થાય એની ખાસ તકેદારી રાખવી, શાળામાં તમામ સુવિધાઓ આપવી। તો આપણે બીજાને સારી સુવિધા દેશું તો આપણે સારી સુવિધા બીજેથી પ્રાપ્ત કરી શકશું। તો ખાસ આ પ્રમાણે શેતરંજી અને જાજી બધી ચેર રાખવી। બીજું કે ખાસ જ્યાં બહાર લાઈન થતી હોય, માની લો અહીંયા બહારની બાજુ, તો અહીંયા પણ માની લો કે મેં 3-4 ચેર મૂકી છે, જેથી કરીને માની લો કે અહીં લાઈનની અંદર સિનિયર મતદાન કરવા હોય, મોટી ઉંમર ઊભા રહી શકે હોય, તેના માટે ચેર ઉપર એ આરામથી બેસી શકે। અને એ વ્યવસ્થા બી કરી છે। એવું લાગે તો ચેર જાજી ન હોય તો બેન્ચીસ બી મૂકી શકો હો, કેમ કે મોટા સિનિયર વૃદ્ધ માણસો હોય એ લાઇનમાં ઊભા તો સતત બેસી ના શકે, તો એની પણ આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ। તો બસ, જય હિન્દ જય ભારત।